સમાચારથી શરૂઆત સુરત ગણેશ પંડાલમાં પથ્થરમારા મુદ્દે 28 લોકોની ધરપકડ સૈયદપુરાની ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફર્યું। સુરતના સૈયદપુરામાં વરિયાવીચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી। રાત્રે 9 વાગ્યા બાદ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો। આ મામલે અત્યાર સુધીમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી। કુલ 3 ગુના દાખલ કરવામાં આવ્યા। તપાસમાં ખુલાસો થયો છે કે પંડાલના 1.5 કિલોમીટર નજીક જ આખું ષડયંત્ર રચાયું। પથ્થરમારામાં 12 થી 13 વર્ષના બાળકોનો ઉપયોગ કરાયો। બાળકોએ રિક્ષામાં આવીને કર્યો હતો પથ્થરમારો। પથ્થરમારા બાદ 25 લોકોએ કર્યો હતો હંગામો। બારીઓ અને બાલ્કનીમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરની મોડસ ઓપરેન્ડી જેવી એમઓ સુરતમાં પણ જોવા મળી છે। પથ્થરમારા બાદ ઘરને તાળા મારી બચાવવાનો પ્રયાસ કર્યો। અનેક લોકો પોતાના ઘરમાં લોક લગાડી ઘરની અંદર જ છુપાઈ ગયા। જોકે પોલીસે તાળા તોડીને આરોપીને દબોચી લીધા। બરાબરનો સબક શીખડાવ્યો। આરોપીઓને એવી સરભરા કરી કે આસ્થાના દુશ્મનોને એક ડગલે ખોટું કર્યાનું ભાન થયું। બીજી તરફ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હિન્દુ સંગઠન અને પોલીસ કમિશનર સહિત મેયર સાથે બેઠક કરી। સંઘવીએ કહ્યું કે પથ્થરમારો કરનારા લોકો સમાજના કસૂરવાર છે। આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે। ભરોસો વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો પણ યુવાનોને સમજાવશે। બીજી તરફ પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું। સૈયદપુરામાં બીજા દિવસે પોલીસ તૈનાત કરાઈ। વિસ્તારમાં 5000 સીસીટીવી કેમેરાઓથી આરોપીઓની શોધ શરૂ કરાઈ। તોફાની તત્વો પથ્થરમારો કરનારની સીસીટીવી કેમેરાથી ઓળખ કરી કાર્યવાહી થશે। તમામ ગતિવિધિઓ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। હવે સુરતમાં બુલડોઝરવાળી શરૂ કરાઈ છે। ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું। સૈયદપુરા પોલીસ ચોકી નજીક દબાણો હટાવાયા। મહાનગરપાલિકાની કામગીરી સાથે સુરત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા, બાદમાં બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરાયા। એસએમસીએ નક્કી કરેલા વિસ્તારમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી। આ તરફ ડીજીપી વિકાસ સહાયે 16મીએ ઈદ મિલાદ અને 17મીએ ગણેશ વિસર્જન સમયે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। વડોદરામાં પડીકીની રૂપિયા ન હોવાથી ગણેશ પંડાલમાં સગીરે કરી 50 રૂપિયાની ચોરી, 2 મૂર્તિ ખંડિત કરી। ગણેશ ચતુર્થીના બીજા દિવસે રાજમહેલ રોડ અને દાંડિયા બજારમાં 3 પંડાલમાં શ્રીજીની પ્રતિમા ખંડિત કરાતા દોડધામ મચી। 1 કિલોમીટર વિસ્તારમાં આવેલા 3 પંડાલમાં તસ્કર છે કે કોઈનું ઇરાદાપૂર્વકનું કૃત્ય, તે દિશામાં પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી। એક પંડાલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કૃત્ય આચરનાર સગીરને ઝડપી પાડ્યો। તેણે કબૂલ્યું હતું કે પડીકાના રૂપિયા ન હોવાથી પંડાલમાં ચોરી કરવા ગયો હતો ત્યારે મૂર્તિ ખંડિત થઈ ગઈ। રાજમહેલ રોડ ખાડિયાપોળ 2માં મંગળવારે સવારે 10 વાગે મંડળના સભ્યો આરતી કરવા ભેગા થયા ત્યારે શ્રીજીની સૂંઢ અને ચાંદ ખંડિત જોવા મળ્યા હતા। જો કે હોબાળો ન થાય તે માટે તેમણે તાત્કાલિક કારીગર બોલાવી મૂર્તિ રિસ્ટોર કરાવી। ત્યારબાદ નજીકની દુકાનના સીસીટીવી તપાસતા જાણવા મળ્યું કે કીર્તિસ્તંભ તરફથી આવેલો એક યુવક રાત્રિના 4:38 પંડાલમાં ઘૂસ્યો અને 6 મિનિટ બાદ શ્રીજીનું ડમરું લઈ બહાર નીકળ્યો। સગીરની પૂછપરછ કરતા તેણે કહ્યું કે પડીકાના રૂપિયા ન હોવાથી પંડાલમાં રૂપિયાની શોધમાં આવ્યો। તે વેળા મૂર્તિઓને હલાવી હતી જેથી તે ખંડિત થઈ હતી। 3 પંડાલોમાં ફર્યા બાદ મને ₹50 રોકડ હાથ લાગી। પ્રાથમિક તપાસમાં સગીર માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસને જાણવા મળી રહ્યું છે। અમરેલીમાં 50 કિલોની 500 બોરીઓ નીચે 4 મજૂર દબાયા। જુઓ હચમચાવી નાખનારા સીસીટીવી। અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં 4 મજૂરો પર હજારો કિલોની બોરીઓ પડતા મોત દેખાયું। અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં મજૂરો ઘઉંની ગુણીઓ ખાલી કરી રહ્યા હતા। 5 જેટલા મજૂરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે તેની આસપાસ ઘઉંની સેંકડો ગુણીઓના થપ્પા લાગેલા, જેમાંથી એક થપ્પો આંખના પલકારામાં મજૂરો પર ધસી પડ્યો। મજૂરો કંઈ સમજે તે પહેલા જ 500 જેટલી વજનદાર ગુણીઓ તેમની માથે પડતા 5 મજૂરો દબાયા। અકસ્માતના પગલે અન્ય મજૂરો અને ગોડાઉનના માલિકમાં દોડધામ મચી। આ ઘટનામાં નવા ખીજડીયા ગામના વિપુલ કનક નામના 30 વર્ષીય શ્રમિક યુવાનનું મોત નીપજ્યું, જ્યારે જયંતિભાઈ, ભાલાભાઈ, ધનસુખભાઈ અને નટુભાઈ ભાલુ નામના મજૂરો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા। આ 4 પૈકી 3 મજૂરોને વધુ સારવારની જરૂર હોય રાજકોટ ખસેડાયા છે, તો બીજી તરફ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં રફતારના રાક્ષસે 5 યુવાનોને કચડ્યા। સુરતમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। રફતારના રાક્ષસોએ 1, 2 નહીં 5 લોકોને કચડી નાખ્યા। હચમચાવી નાખનારી ઘટના બની બારડોલીના પેટ્રોલ પંપ નજીક। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બારડોલીના વાડીવાલા પેટ્રોલ પંપ નજીક મોપેડ અને મોટરસાયકલ ધડાકાભેર અથડાઈ। પૂરપાટ આવતા બાઇક ચાલક મોપેડને મોતની ટક્કર મારે છે। સ્પીડ એટલી તેજ હતી કે મોપેડ ચાલક 3 ગોથા મારી રોડ પર પડ્યો। અકસ્માતમાં 5 લોકોને ઈજા પહોંચી। ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા। અકસ્માતમાં 5 યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। 5 પૈકી એક યુવાનની હાલત ગંભીર થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। વડોદરામાં નશાખોરો ટ્રક ચાલકે સ્કૂલ બાળકીને મૂકવા જતી મહિલાને કચડી। લોકોના ટોળે ટોળા એકત્ર થયા।
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. શહેરના લીલાંબર સર્કલ પાસે બાળકી સાથે એક મહિલા ટુ વ્હીલર પર જઈ રહી હતી ત્યારે કોન્ક્રીટ મિક્સર ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લેતા મહિલા કચરાઈ જતા ઘટના સ્થળે દમ તોડ્યો હતો, જ્યારે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં મહિલાને અડફેટે લઈ કચરી નાખતા દ્રશ્યો કેદ થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હિમાની શ્રીમાળી નામની મહિલા એક્ટિવા લઈને બાળકીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી નશાખોર ડમ્પર ચાલક મહિલાને ટક્કર મારે છે. મહિલા રોડ પર 5 ફૂટ સુધી ઢસડાય છે, છતાં નશામાં ધૂત ટ્રક ચાલક થંભવાનું નામ નથી લેતો. ટ્રક ચલાવતો જ રહે છે. બાદમાં ટ્રકના તોતિંગ પૈડા મહિલા પર ફરી વળે છે. બાળકી સામે જ તેની માતાનું મોત થાય છે. 2.5 વર્ષની બાળકીનો આબાદ બચાવ થયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવના પગલે તાત્કાલિક સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી હતી. અકસ્માત સર્જનાર વાહન ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો. વાહન ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું. ગોત્રીમાં યોગીનગરમાં રહેતા મહિલાનું મોત થતાં બાળકીને માતાની છત્રછાયા ગુમાવવાની ફરજ પડી છે. પાલનપુર અને બારડોલીના વાહનમાં લાગી ગઈ આગ. બનાસકાંઠાના પાલનપુરમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો જોવા મળ્યા. પાલનપુરની જીડી મોદી કોલેજ બહાર કાર પાર્ક કરેલી હતી ત્યારે અચાનક જ કારમાં આગ લાગી હતી. કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. લોકો ડરી ગયા. રોડ પર દોડધામ મચી ગઈ. જોતજોતામાં કાર આગનો ગોળો બની ગઈ. થોડી જ ક્ષણમાં કાર આખી બળીને ખાક થઈ ગઈ. સદનસીબે મોટી જાનહાનિ ટળી. સુરતના બારડોલી નગરપાલિકાના કચરા કલેક્શન કરતા ટેમ્પામાં ભીષણ આગ લાગી. બારડોલી ટાઉન હોલ ખાતે ટેમ્પો પાર્ક કર્યો હતો. ટેમ્પામાં શોર્ટ સર્કિટથી આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ અહીં સવાલ એ છે કે નગરપાલિકા ટાઉન હોલ ખાતે મજૂરોને પડાવ પર ટેમ્પો આવ્યો ક્યાંથી? કચરા કલેક્શન કરવાના તમામ વાહન તલાવડી પાસે પાર્ક કરતા હોય છે, તો આ ટેમ્પો ટાઉન હોલના પાર્કિંગમાં કેમ પાર્ક કર્યો? લોકોના માટે ટોક ઓફ ધ ટાઉન. ગાંધીનગરના ચંદ્રાલા ગામના રોડ પર વહી નદી, લોકોએ કર્યો ચક્કાજામ. જુઓ આ દ્રશ્યો. રોડ પર જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. વગર વરસાદે ગાંધીનગરના ચંદ્રાલા ગામે રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા એક બાજુનો રોડ બંધ થઈ ગયો. રોડ પર પાણીના સામ્રાજ્યના કારણે વાહન ચાલકો પરેશાન થયા. વરસાદી પાણીનો નિકાલ ન થતા ગાંધીનગરમાં ચંદ્રાલા ગામના લોકોમાં રોષ વ્યાપ્યો. રોષે ભરાયેલા લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો. છેલ્લા 3 વર્ષથી ચંદ્રાલા હાઈવે પર પાણી ભરાવાની સ્થાનિકોની ફરિયાદ છે. નેશનલ હાઈવે ઓથોરિટીને પણ સ્થાનિકોને અનેક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. ચક્કાજામના કારણે હાઈવે 4 થી 5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો હતો. મોડાસાના ખંભીસર પાસે હાઈવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો. 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર પાસે હાઈવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો. અરવલ્લી સાબરકાંઠાને જોડતા હાઈવે પર ગ્રામ લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. રોડનું કામકાજ બંધ હોવાથી રોડ પર મસમોટા ખાડા પડ્યા. ખાડાના કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાઈવે ઓથોરિટીની કામગીરી સામે લોકોએ વિરોધ દર્શાવ્યો. મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી સ્થાનિકોએ વાહન વ્યવહાર બંધ કર્યો. 2 કલાકથી જામ હાઈવેને ખુલ્લો કરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોએ રોડ પર પથ્થરમારો, ટાયર, લાકડા મૂકી જામ કરતા 5 કિલોમીટર સુધીના વાહનોના થપ્પા લાગ્યા. લોકોને કલાકો સુધી પોતાના વાહનમાં પુરાઈ રહેવું પડ્યું. આ અંગે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર સ્થળ પર આવે તેવી માંગણી કરી. ગટરની સમસ્યા મુદ્દે ભુજ નગરપાલિકામાં લોકોનો હોબાળો. ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોએ ભુજ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો. ભુજ નગરપાલિકા ઓફિસે મોટી સંખ્યામાં લોકોએ પહોંચીને બાનમાં લીધી. મહિલાઓ સહિતના લોકોએ હલ્લાબોલ કરી. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા લોકો રોષે ભરાયા. ગુસ્સો એવો ફૂટ્યો કે પાલિકામાં પહોંચી રોષે ભરેલા લોકોએ પાલિકાની અંદર તોડફોડ કરી. ઓફિસને તાળાબંધી કરી, નારેબાજી કરી. ઓફિસનો ઘેરાવો કરતા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનો પરસેવો છૂટી ગયો. લોકોનો આક્રોશ જોઈને કર્મીઓ ડરી ગયા હતા. હોબાળો વધતા કર્મચારીઓ ઓફિસ છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. વડોદરા અને ઉપલેટામાં મગરનું 4 કલાકે રેસ્ક્યુ. વડોદરા શહેરમાં પૂર બાદ હજી પણ વન વિભાગ અને વિવિધ સંસ્થાઓને મગરોના રેસ્ક્યુ માટે સતત કોલ આવી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં વડોદરામાંથી 50થી વધુ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા. સોમવારે વડોદરાના નવલખી મેદાનમાંથી 5 ફૂટના મગરને વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો. વડોદરા શહેરના નવલખી મેદાનમાં MGVCLની કામગીરી કરી હતી. આ દરમિયાન ત્યાં મગર ચડી આવ્યો, જેથી કામગીરી કરવામાં અડચણ ઊભી થઈ. નાસભાગ મચી ગઈ. મગરના હુમલાથી બચવા વીજકર્મીઓએ થાંભલે ચડી ગયા. સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ 5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું. તો ઉપલેટાની મોજ નદીમાં દેખાયો મગર. સ્મશાન પાસે નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય છવાયો. મહાકાય મગર મોજ નદીમાં દેખાતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી. કચ્છના સફેદ રણ બની ગયા છે તળાવ. આ દ્રશ્યો કોઈ તળાવ ના લાગશે, પરંતુ આ કોઈ તળાવ નહીં પરંતુ રણ છે. સફેદ રણમાં પાણીની રેલમછેલ થઈ. કચ્છમાં ભારે વરસાદ પડ્યાની 1 અઠવાડિયું થઈ ગયું, પરંતુ કચ્છના સફેદ રણમાં 1 અઠવાડિયા બાદ પણ પાણી ઓસર્યા નથી.
કચ્છના સફેદ રણમાં પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. રણમાં દરિયા જેવો નજારો દેખાયો. ધોરડોના સફેદ રણમાં પાણી ભરાતા અગરિયાઓ રણમાં જઈ શકતા નથી. જ્યાં રણોત્સવ માણવા લાખો પ્રવાસીઓ આવે છે, એવા ધોરડાના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયેલા છે. સામાન્ય રીતે જૂન અથવા જુલાઈ મહિનામાં વરસાદ પડ્યા પછી ઓગસ્ટના અંત સુધીમાં પાણી ઓસરવા લાગે છે. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જાય છે અને રણમાં ખારાશની સફેદ ચાદર પથરાઈ જાય છે. પણ હજુ સુધી પાણી નહીં ઓસરતા લોકો પરેશાન છે. હવે આગામી 2 મહિનામાં રણમાં પાણી સુકાય તેવી કોઈ શક્યતા ન દેખાતા આ વર્ષે પ્રવાસીઓ માટે સફેદ રણનું સૌંદર્ય માણવું અશક્ય બની જાય તેવી શક્યતા. અબડાસામાં કોસા ડેમનો પાળો તૂટતા ખેતરોમાં રેલમછેલ, વ્યાપક નુકસાની. અબડાસા તાલુકામાં એક સપ્તાહ પૂર્વે પવન સાથેના ભારે વરસાદે વ્યાપક તારાજી સર્જી. ત્યાં હવે તાલુકાના કેરવાંડ ગામ પાસેનો કોસા ડેમ તૂટી પડતા આસપાસના ગામના ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. જર્જરિત ડેમ વિશે સ્થાનિક ગ્રામ લોકો દ્વારા અધિકારીઓને અરજી કરાઈ હતી. તેમ છતાં સમારકામ કરવામાં ન આવતા બંધ તૂટી પડતા ખેતરોમાં પાણીએ કહેર મચાવ્યો. બંધ તૂટી પડતા આસપાસના 5 જેટલા ગામની ખેતી તબાહ થઈ ગઈ. બંધમાંથી પાણી નીકળતા દેખાતા ખેડૂતો ડરી ગયા. આ બંધ તૂટતા ડેમના પાણી અસંખ્ય ખેતરોમાં ફરી વળ્યા, જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાન થયું છે. આ ડેમ પર માલધારી અને ખેડૂતો નિર્ભર છે, ત્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે ડેમના સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. અમરેલીના જલાશયો 100% ભરાયા તો મહેસાણા વાસીઓની પણ ચિંતા દૂર થઈ ગઈ. અમરેલી પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બનતા જળાશયો 100% ભરાયા છે, જેથી અમરેલી પંથકના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. ત્યારે ખાંભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા એક દરવાજો ખોલાયો. નીચાણવાળા નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કર્યા. ખાંભા, રાજુલા, જાફરાબાદ 3 તાલુકાના 5 ગામડાને સાવચેત રહેવા સૂચના મળી. મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને સાવચેત કરાયા. ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ. બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં જળસપાટી વધી. ધરોઈ ડેમમાં 71.13% જળ સ્ટોક થયો અને ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમમાં ભયજનક કુલ 622 ફૂટ જળ સપાટી હોય છે, ત્યારે હાલ ડેમની જળ સપાટી 614.03 ફૂટ પર પહોંચી. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે. 10 શહેરો અને 1007 ગામ અને પરાને ડેમમાંથી પીવાનું પાણી અપાય છે. તો મહીસાગરના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થયું, જેથી પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ. સંતરામપુરના ગોઠીપ ગામે આવેલું વડા તળાવ ઓવરફ્લો થવા આવતા તંત્ર કામે લાગ્યું. વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા. પાણી રોડ પર આવતા રોડ પર ટ્રાફિક જામ થયો. ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા. તળાવના પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું. પાટણના દાઉદપુર ગામની શાળામાં જળનું સામ્રાજ્ય. તંત્રના પાપે જુઓ શાળાની હાલત. પાટણ જિલ્લામાં વરસાદ થંભી ગયાને પણ ઘણા દિવસો થઈ ગયા છે, પરંતુ પાટણના સમીના દાઉદપુર ગામની શાળામાં હજુ પાણી ભરાયેલા છે. પ્રાથમિક શાળામાં પાણીનું સામ્રાજ્ય છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ હાલાકી યથાવત જોવા મળી રહી છે. સમીના દાઉદપુર ગામની પ્રાથમિક શાળા હજુ પણ પાણી ઓસર્યા નથી. શાળાએ જવાના માર્ગથી લઈ શાળાના કમ્પાઉન્ડમાં પાણી જ પાણી ભરાયેલા છે. પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલું હોવાથી શાળાએ આવતા બાળકોને હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓ મહા મુસીબતે શાળામાં ભણવા આવે છે. પાણી ભરાયેલા હોવા છતાં શિક્ષણ કાર્ય યથાવત છે, પણ બાળકો કાદવ કિચડ પાણીમાંથી પસાર થઈને શાળાએ પહોંચે છે. વરસાદે વિરામ લીધો છતાં તંત્ર શાળામાંથી પાણી નીકાળવામાં હજુ તસદી લેતું નથી. સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર વચ્ચે દાઉદપુર પ્રાથમિક શાળામાં પાણીમાં પસાર થઈ ભણવા બાળકો મજબૂર છે. હવે આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે. રાજ્યમાં વરસાદનો ફરી રાઉન્ડ શરૂ થવાનો છે. આગામી 3 દિવસ વરસાદ ચપ્પરફાડ પડશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત રાજ્યની પૂર્વ તરફની સીમા પર એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સંકળાયેલા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 3 દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. મોન્સૂન ટર્ફને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને રાજ્યના પૂર્વ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરી છે. જ્યારે 11 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે પણ સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 10 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદના યોગ સર્જાશે. રાજકોટમાં ભારે વરસાદે ખેતરોના પાકને તબાહ કરી કાઢ્યો. સહાય આપવા માંગ યથાવત. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં જુલાઈ-ઓગસ્ટમાં પડેલ ભારે વરસાદે તારાજી સર્જી. વરસાદને કારણે ખેડૂતોના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું. અતિ ભારે વરસાદના કારણે લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું. ત્યારે પડધરી તાલુકાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાની અંગે રજૂઆત કરી. ખેડૂતોના એરંડા, કપાસ, તુવેર તેમજ લીલા શાકભાજીને નુકસાન થયું. ખેતરોનું વરસાદમાં ધોવાણ થયું, જેને લઈ ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા રજૂઆત કરી.
ગોંડલ યાર્ડમાં ચાઇનીઝ લસણ ઘુસાડવાના વિરોધમાં આવતીકાલે યાર્ડ બંધ રાખવામાં આવશે. ખેડૂતોએ લસણ ન લઈ આવવા સૂચના. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રતિબંધિત ચીનનું લસણ ઘુસાડવામાં આવ્યું, જેના વિરોધમાં હવે આખા દેશમાં વેપારીઓ દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ લસણની હરાજી નહીં કરાય, કામકાજ બંધ રાખવા જાહેરાત કરવામાં આવી, જેના સમર્થનમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણનો વેપાર કરવામાં નહીં આવે. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે આવતીકાલે કોઈ પણ ખેડૂતે યાર્ડમાં લસણ લઈને આવવું નહીં. આખા ભારતમાં લસણના વેપારીઓ લસણના વેપારથી અળગા રહેવાના છે, જેના સમર્થનમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ પણ આવતીકાલે લસણનો વેપાર કરશે નહીં. રાજકોટ જ નહીં પરંતુ તમામ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર ધંધો આવતીકાલે બંધ રાખવામાં આવશે. હાલમાં ચીનથી વાયા અફઘાનિસ્તાન થી ભારતમાં લસણ ઘુસાડવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં લસણનું વાવેતર અને ઉત્પાદન થાય છે. હાલ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ 2000 થી 2500 મણ લસણની આવક થઈ રહી છે અને હાલ લસણનો ભાવ એક મણનો 4500 થી 5200 રૂપિયા મળી રહ્યા છે. લખપતમાં ભેદી બીમારીમાં વધુ 2ના મોત, આરોગ્ય વિભાગ હરકતમાં. ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઊંચકવા લાગી છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા 5 દિવસ દરમિયાન 14 જેટલા લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી. લોકોના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત રહેતા રાજ્યના અલગ અલગ શહેરોમાં નિષ્ણાંત તબીબોની ટીમ કચ્છ મોકલવામાં આવી અને 2 દિવસમાં જ સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપરત કરવા આદેશ કરાયો. 2 સગાભાઈ સહિત 14 લોકોના શંકાસ્પદ મોત થયા બાદ તંત્ર દ્વારા જરૂરી સેમ્પલ લઈ મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી. આરોગ્ય વિભાગની 2 એમ્બ્યુલન્સ મારફતે સર્વે બાદ પ્રાથમિક સારવાર કરાઈ રહી છે. આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી. CHC મંગાવા અને દયાપરમાં પણ વધારાના ડોક્ટર મૂકવામાં આવ્યા છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સ્વાઇન ફ્લૂથી ઓછો ઘાતક ગણાતો H3N1નો એક કેસ મળ્યો છે. ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી મોત હોઈ શકે છે. આ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે. શક્તિસિંહ ગોહિલના નિવેદન પર સરકારનો પલટવાર. શક્તિસિંહ ગોહિલનું નિવેદન તથ્ય વિહોણું ગણાવ્યું. કોંગ્રેસને માત્ર હોબાળા કરવાનું કામ છે. આ માત્ર મુદ્દાઓ બનાવવાનું કામ કોંગ્રેસ કરે છે. 72 નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં શરૂ કરી તૈયારીઓ. સુરતમાં માંડવીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી તરીકે માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની નિમણૂક કરાતા તેમનું સન્માન કરાયું. માંડવી મધ વિભાગના વિશ્રામ ગૃહ ખાતે મળેલી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની મળેલી કારોબારી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં દમખમ સાથે કાર્યકરોને કમર કસી દેવા આહવાન કરવામાં આવ્યું. બીજી તરફ 72 નગરપાલિકા માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. 72 પાલિકા માટે કરી પ્રભારીની નિમણૂક. શક્તિસિંહ ગોહિલે કરી પ્રભારીની નિમણૂક. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને સોંપાઈ જવાબદારી. સૌરાષ્ટ્રની 32, ઉત્તર ગુજરાતની 16 પાલિકામાં યોજાશે ચૂંટણી. મધ્ય ગુજરાતની 19 અને દક્ષિણ ગુજરાતની 5 પાલિકામાં ચૂંટણી. ઠાકોર સમાજને પ્રસંગોમાં બહુ ખર્ચા ન કરવા અલ્પેશ ઠાકોરની સલાહ. જમીનો વેચી વ્યાજે પૈસા લઈને દેવું કરીને ઠાકોર સમાજના લોકો લગ્નમાં ખોટા ખર્ચા કરે છે. પછી આખી જિંદગી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ત્યારે ઠાકોર સમાજને લગ્નમાં ખોટા ઠાઠ નહીં કરવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સલાહ આપી. મહેસાણાના વડનગરમાં જગાપુરમાં ઠાકોર સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો, જેમાં સમાજને સંબોધન કરતી વખતે અલ્પેશ ઠાકોરે સમાજને ટકોર કરતા કહ્યું કે ઠાકોર સમાજ દેખાદેખીમાં પ્રસંગોમાં બહુ ખર્ચ કરી નાખે છે. નાની ઉંમરમાં લગ્ન કરાવવા 2 વીઘા ખેતર વેચી પ્રસંગ કરી નાખે છે. હું તો કહું છું કે નાની ઉંમરે લગ્ન ટાળી પુખ્ત વયની ઉંમરે લગ્ન કરાવો. લગ્નમાં વધુ ખર્ચ ટાળો અને 25 વીઘા વધુ જમીન વસાવી પછી પ્રસંગોમાં વધુ ખર્ચ કરો. બાપ દાદાએ બચાવેલી જમીન, એ જમીન વેચી અને વટ પાડવો છે. 25 વીઘા ખરીદજો અને પછી વટ પાડજો તો અમારી શેર લોહી ચડશે. 5 લાખ ખર્ચો કરવો છે, 5 કરોડની જમીન વેચી માર. સ્માર્ટ શહેર અમદાવાદના ગોતામાં ભર ચોમાસે પાણીની તંગી, પાણી માટે વલખા મારતા લોકો. આ દ્રશ્યો કોઈ ગામડાના ભલે લાગી રહ્યા હોય, પરંતુ આ કોઈ ગામડાના નહીં પરંતુ વિકસિત કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી ન મળતા વીર સાવરકર હાઇટ્સ 1માં આવેલા લોકોની સ્થિતિ કફોડી બની છે. હાલ 19 બ્લોકમાં આવેલા 1600થી વધુ મકાનોના રહીશો પાણી વગર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સોસાયટીમાં કમિટી લોકોના મેન્ટેનન્સના કરોડો રૂપિયા લઈ ફરાર થઈ જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વોટર પંપનું બિલ ન ભરતા GEBએ વીજ કનેક્શન કાપી નાખ્યું, જેના કારણે પાણી વિતરણ નથી થઈ શકતું. એવામાં લોકોના ઘરમાં પીવા અને વાપરવાનું પાણી જ નથી. હાલ નોકરિયાત વર્ગ, મહિલાઓ, સિનિયર સિટીઝન, બાળકો તમામ લોકો સવારથી પાણી ભરવા લાઇનમાં ઊભા રહે છે. મહિલાઓ નીચે વોટર પંપ પાસે કપડાં ધોવા મજબૂર છે.
વલસાડમાં શાકભાજીની યાર્ડમાં દારૂની હેરાફેરીના કિમિયાનો પર્દાફાશ. વલસાડમાં શાકભાજીની યાર્ડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી દારૂ ઝડપાયો. શાકભાજી ભરેલા ટેમ્પામાં ભીંડા નીચે દારૂ છુપાવ્યો. વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી આરોપીને દબોચ્યો. પોલીસે મુંબઈથી સુરત જતા ટેમ્પાને ઝડપ્યો. પોલીસે 4 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે સુનિલ નવરે નામના આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી. વલસાડ પોલીસની સતર્કતાને કારણે બુટલેગરના વિચિત્ર કિમિયા પર પાણી ફરી વળ્યું. લોનની ભરપાઈ ન થતા જૂનાગઢમાં 3 શખ્સોએ 1 કરોડની લૂંટનું નાટક કર્યું. જૂનાગઢ બાટવા પોલીસ સ્ટેશન હદમાં 1 કરોડથી વધુની લૂંટના બનાવની ઘટનામાં પોલીસે 3 ઇસમને ઝડપ્યા. ફરિયાદી કલા ગોલ્ડના કર્મચારી યાજ્ઞિક જોશી, અન્ય સાથી ધનરાજ ભાડગે અને મોહિત જોશીની ધરપકડ કરાઈ. ફરિયાદીએ ખોટી ફરિયાદ નોંધાવી લૂંટનું નાટક રચ્યું હતું. એલસીબી પોલીસે ફરિયાદી મોહિત જોશી અને તેના સગા ભાઈ યાજ્ઞિક જોશીએ લૂંટના રચેલા નાટકનો પર્દાફાશ કર્યો. કલા ગોલ્ડ નામની અમદાવાદની કંપનીના સેલ્સમેન લૂંટના ભોગ બન્યા તેવું 5 સપ્ટેમ્બરે ફરિયાદમાં નોંધાવ્યું. 3 ઇસમોએ પાછળથી આવીને છરી વડે ઝપાઝપી કરી લૂંટ કરી હોવાનું નાટક રચ્યું. કુલ 1,15,82,000ની લૂંટની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી. બંને આરોપી ભાઈઓ વૈભવી લાઈફ જીવતા હતા અને ઘરમાં તમામ મોંઘા ચીજવસ્તુઓ લોન પર હતી. લોનની ભરપાઈ કરવા લૂંટનું નાટક રચ્યું હતું. અમદાવાદ બોપલ સ્કૂલમાં તોડફોડ અને બબાલ કરનારની ધરપકડ. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ તકરારે હિંસક સ્વરૂપ લીધું. 8 જુનિયર સિનિયરના અહંકારે શેલા ગામમાં આવેલા શાંતિ બિઝનેસ સ્કૂલને બાનમાં લીધી. આ તકરારમાં વિદ્યાર્થીનીના પિતાએ ફિલ્મી સ્ટાઇલે થાર ગાડી ચલાવીને સ્કૂલને ગેટ તોડી પાડ્યો અને વિદ્યાર્થીઓને કચડવાનો પ્રયાસ કર્યો. આ મામલે બોપલ પોલીસે ક્રોસ ફરિયાદ દાખલ કરી 3 આરોપીની ધરપકડ કરી. આરોપી એવી વિદ્યાર્થીની પ્રાચી પટેલ અને તેનો ભાઈ ધ્રુવિલ પટેલ, અન્ય મિત્ર રવિકુમાર ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે છે. પોલીસે 3 આરોપીને નજરકેદ રાખીને તપાસ શરૂ કરી. મહત્વનું છે કે આરોપી ગૌતમ પટેલ બોપલ ગુમાનો રહેવાસી છે અને પોતે ખેડૂત અને 4 મોબાઈલની દુકાન ધરાવે છે. આરોપી પોતાની થાર ગાડી અને વરના ગાડી લઈને સ્કૂલ પર આતંક મચાવ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. આ બનાવમાં કોલેજ મેનેજમેન્ટે એક કમિટી બનાવી ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. વડોદરાના ગણેશ પંડાલોમાં કોર્પોરેટરો માટે પ્રવેશબંધી. ગણેશ પંડાલમાં પૂરની પીડાની થીમ. વડોદરામાં પૂર ઓસર્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જોકે લોકોમાં નેતાઓ સામેનો રોષ શમી નથી રહ્યો. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ કાઉન્સિલરનો અનોખો વિરોધ નોંધાવ્યો. ગણેશ પંડાલમાં વોર્ડ નંબર 3ના કાઉન્સિલર માટે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. સ્થાનિકોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિમાં સોસાયટીની થયેલી દુર્દશાના ફોટો પણ મૂક્યા. વડોદરા કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીમાં શ્રી વિશ્વકુંજ ગણેશ મંડળ દ્વારા વોર્ડ 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીની થીમ પર ગણેશોત્સવનું આયોજન કરાયું. પૂરમાં લોકોની જે સ્થિતિ હતી તેને પંડાલમાં તસવીરો થકી દર્શાવાય. આ થીમ થકી રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તમે સક્ષમ નથી તો કોર્પોરેટર પદ છોડી દેવું જોઈએ. વિશ્વકુંજ સોસાયટીના સભ્યોએ કહ્યું કે અમારા ઘરમાં 8 ફૂટ પાણી ઘૂસી ગયા ત્યારે મદદ મળી ન હતી. એ 3 દિવસ જિંદગીમાં ક્યારેય ભૂલાશે નહીં. આખી સોસાયટી ભાજપને સપોર્ટ કરતી હતી, છતાં ભાજપના કોર્પોરેટરોએ સપોર્ટ ન કર્યો. પૂર પીડિતોનું કહેવું છે કે સોસાયટીમાં 12 ફૂટ પાણી ભરાયેલા હતા. બાળકને દૂધ પાણી માટે ટળવળવું પડ્યું, પણ સાંસદ, ધારાસભ્ય તો છોડો, નજીકમાં રહેતા કોર્પોરેટર પણ ફરક્યા ન હતા. રૂપલબેન અને ડોક્ટર રાજેશ શાહે મદદ કરવાને બદલે ખોટો જશ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો. ભરૂચમાં ગણેશજીને ભગવાન રામ જેવો આકાર અપાયો, જમાવ્યું આકર્ષણ. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં આવેલા ગણેશજીની મૂર્તિ આકર્ષણ જમાવ્યું. ગણેશજીની મૂર્તિના પણ હવે અનેક સ્વરૂપ જોવા મળે છે. તેવામાં ભરૂચના ગણેશજીને અયોધ્યાનું મંદિર અને રામ ભગવાનની મૂર્તિના કન્સેપ્ટ સાથે તૈયાર કરાયા. આ મૂર્તિને જોવા અને ગણેશજીના દર્શન માટે ભાવિકોની મોટી સંખ્યામાં અહીં ભીડ ઉમટે છે. 5000 સ્ક્વેર ફૂટનું અયોધ્યાનું મંદિર બનાવી મૂર્તિ રામ સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. રામ મંદિરની રચના જોઈ લોકો અભિભૂત બન્યા. ગણેશજીના દર્શન માટે ભાવિકોની પણ ભીડ ઉમટી પડી. અંબાજી ભાદરવી પૂનમ મેળાની અમદાવાદમાં તૈયારીઓની શરૂઆત. ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજી મંદિર સહિત રાજ્યભરમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ સેવા સતત ધમધમી રહી છે અને જેને લઈને અમદાવાદ શહેરના માર્ગો પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વૃંદાવન વિહાર સોસાયટીના લોકોએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કર્યો, જેનો લાભ દરરોજ 500 થી 600 લોકો લઈ રહ્યા છે. અહીં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. દરરોજ 900 કિલો ભાત, 500 લીટર દાળ, 1000 કિલો શાક અને 500 કિલો લોટની પૂરીઓ બનાવે છે. 18 વર્ષથી સેવાની ધૂણી દખાવી સોસાયટીના લોકો જમણવાર કરે છે. અંબાજી ખાતે ભરનારા ભાદરવી પૂનમના મેળાને હવે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે, જેને લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી માટે ઉમટી રહ્યા છે.
અંબાજીના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. અંબાજી આવતા યાત્રિકો મંદિરમાં અંબેના દર્શન કરી બાદ અચૂક માતાજીનો મોહનથાળનો પ્રસાદ લેવાનું ચૂકતા નથી. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરમાં વર્ષોથી વહેંચાતો આવ્યો છે. આ વખતના મેળા માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા 3 લાખ કિલો ઉપરાંત આ મોહનથાળના પ્રસાદ તૈયાર કરાવી રહ્યા છે, જેના નાના મોટા 25 લાખ પ્રસાદના બોક્સ તૈયાર કરાશે. અંબાજી મંદિરમાં પણ પ્રસાદ લેવા માટે ભક્તોની લાઈન લાગે છે. શક્તિપીઠ અંબાજીમાં 1 કિલો સોનાનું ગુપ્તદાન, અંદાજે 70 થી 75 લાખ કિંમત. શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર અઠવાડિયે દાનપેટી ખોલવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે પણ દાન ભંડારાની પેટીમાંથી રોકડ રકમ સહિત 1 કિલો સોનું મળી આવતા મંદિરના પૂજારી સહિતનો સ્ટાફ ચોંકી ગયો હતો. મંદિરનું ભંડાર ખોલતા ચુંદડીમાં બાંધેલી સોનાની 100 ગ્રામ વાળી 10 લકડીઓ મળી આવી હતી. કોઈ માય ભક્ત દ્વારા ગુપ્ત દાન આપવામાં આવ્યું. દાનમાં મળેલા સોનાની કિંમત અંદાજિત 75 લાખ રૂપિયા છે. અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે. ત્યારે એક માય ભક્તે 1 કિલો સોનાના બિસ્કિટ્સ ગુપ્ત દાન સ્વરૂપે મંદિરના ભંડારામાં આપ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોની પાસે ખરાઈ કરાઈને સોનાના બિસ્કિટ્સને ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યા છે. સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી તે પણ 27 લાખને પાર પહોંચી હતી. મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુઓએ દાનનો ધોધ વહાવ્યો. અમરેલી શહેરમાં ફરી એકવાર અંધશ્રદ્ધાની ઘટના જોવા મળી છે, જ્યાં ગિરધરનગર નામની સોસાયટીમાં એક મહિલાએ ભ્રમ ફેલાવ્યો. મહિલા અને ભુવાએ જમીનમાં દટાયેલા શિવલિંગ બાબતે અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ કર્યો. મહિલા માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાની 7 વર્ષથી સપનું આવતું હોવાનો દાવો કર્યો અને તે મુજબ ઘરની પાછળના ભાગે જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધૂળવાનું ચાલુ કરી દીધું હતું અને 5 દિવસ પહેલા તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ ઉપર ખોદકામ કરતા માત્ર 1.5 ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું. આ પછી ત્યાં મંદિર બનાવવાની પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેના આધારે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેઓએ અમરેલી તાલુકા પોલીસની ટીમને સાથે રાખી તેમજ અગ્રણી નાગરિકોને સાથે રાખી સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પેરાલિમ્પિક્સ 2024માં ભારતે રેકોર્ડ બ્રેક 7 ગોલ્ડ 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 29 મેડલ હાંસલ કરી ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. મેડલ ટેબલમાં ભારત 18મા સ્થાને રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને IOC સભ્ય નીતા અંબાણીએ તમામ ખેલાડીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા. ઓલિમ્પિકના ખેલાડીઓની પ્રશંસા કરતા નીતા અંબાણીએ કહ્યું કે હું ભારતના અસાધારણ એથ્લેટ્સ માટે અપાર ગર્વની લાગણી અનુભવું છું. 29 મેડલ હાંસલ કરવા ખૂબ મોટી સિદ્ધિ છે. ખેલાડીઓએ રેકોર્ડ બ્રેક સિદ્ધિ હાંસલ કરી છે. તમારી ધીરજ, પ્રતિભા અને સિદ્ધિઓને કારણે આજે ભારતનું નામ ગર્વથી ઊંચું થયું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવ્યો વાતાવરણમાં અચાનક પલટો. લાંબા વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના સ્વામિનારાયણ સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી, કટલેરી બજાર, ચીરાપા પ્લોટ, શાક માર્કેટ વિસ્તાર, ભાદર ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વરસાદ વરસતા શહેરના રોડ રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે. દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરેન્દ્રનગરથી સમાચાર. ડમ્પરની અડફેટે વધુ એકનું મોત. વઢવાણ GIDC ચોકડી પાસે ડમ્પરની અડફેટે બાઇક પર બેઠેલ મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું. પૂરપાટ ઝડપે ચાલતા ડમ્પરના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. અકસ્માતને પગલે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા. પોલીસે ઘટના સ્થળે જઈ અને વધુ તપાસ હાથ ધરી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.